જય માતાજી મિત્રો। અત્યારે લોકો મને એવું કહે છે કે તું બહુ ખુશ રહે છે। તો ભાઈ, ખુશી ત્યારે મળે જ્યારે પોતાના મા બાપ, પોતાની વાઈફ, પોતાના બાળકો બહુ જ સારા મૂડમાં આપણા ઘરે આપણી પાસે રહેતા હોય અને આપણે તો એમને જોઈને ખુશ રહેવાનું હોય। ખુશી તો ઓટોમેટિક મળી જ જાય અને હું બહુ ખુશ નસીબ છું કે મારી વાઈફ જે મને અડધો સાથ નહીં પણ 90% સાથ મને આપે છે મારા દરેક કાર્યમાં। મારા મા બાપ મને બધી રીતે ખુશ રાખે છે। મારી ગમતી વસ્તુ, ના ગમતી વસ્તુ દરેક મારી મા બાપ મારા પૂરા કરે છે। મારો બાબો નાનો છે પણ એટલો સમજદાર છે કે બસ પપ્પાને જોઈએ ને તરત મોં ઉપર સ્માઈલ આવી જાય છે। અને જેનો બાબો ખુશ હોય ને એનો બાપ ખુશ જ હોય। એટલે ખુશી શોધવાની ના હોય સાહેબ, ખુશી તો મળી જ જાય પણ એની માટે મહેનત માગે। તમારી એક નાની મહેનત તમને લાઈફમાં બહુ જ ખુશ રાખશે। ટ્રાય કરજો। નવરા બેસી રહો ને એની કરતાં પોતાનો ટાઈમ ક્યાંક ને ક્યાંક વ્યસ્ત રાખો। જેટલો વ્યસ્ત ટાઈમ હશે ને સાહેબ એટલા ખુશ તમે હશો। જે માણસનું શરીર સારું હશે એ માણસની લાઈફ સારી હશે। જે માણસની વાઈફ સારી હશે એ માણસનું આખું જીવન સારું હશે। અને જે માણસના મા બાપ સારા હશે એને જીવતે જીવત ભગવાન માતાજી એની સાથે જ છે એવું કહેવાય છે। તો બસ પોતાની મસ્તી મારો, મોજ મારો, ખુશ રહો। જય માતાજી।